અને મનસુખભાઈ વસાવા પોતે પણ મને 2 વાર મળ્યા હતા ભાજપમાં લઈ જવા માટે. અમિત શાહ સાહેબ સાથે ફોન પર વાત કરાવતા હતા, મેં વાત નથી કરી. CR પાટીલ પાસે પણ એમના નેતાઓ અહીંથી 2 થી 4 વાર મને ટેબલ ટુ ટેબલ બેઠાડ્યા હતા. એમણે પણ મને પહેલાં તો લોભ લાલચ આપી હતી, પછી તો તંત્ર મંત્ર યંત્રનો ઉપયોગ કર્યો તો, સામદામ દંડની પણ વાત કરી હતી. પણ અમે ડર્યા નથી, અમે લડીએ છીએ ને અમે ડરતા નથી આવા લોકોથી. મિત્રો, મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે અમિત શાહ સુધી કોન્ટેક્ટ કરાવ્યો. મિત્રો, આ વિડીયો પૂરો જોજો. જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એની એક સાચી માહિતી તમને બતાવવાની છે. કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવાએ ખુદ એક મોટો ખુલાસો કર્યો છે કે મિત્રો, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શું વાતો થઈ. આ મનસુખ વસાવાએ મિત્રો ચૈતર વસાવાને એવું કહ્યું કે તમે ભાજપમાં આવી જાઓ, હું અમિત શાહ સુધી તમને વાત કરાવું. અને મિત્રો, અમિત શાહનો શું ફોન આવ્યો કે નહીં, અને ચૈતર વસાવાને મિત્રો ભાજપમાં જોડાવા માટે ઘણી બધી એવી લાલચો પણ આપી હતી, ઘણી બધી એવી ઓફરો પણ આવી હતી, જે ચૈતર વસાવાએ આજે ખુલાસો કર્યો છે. શું ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જશે? ના મિત્રો, ચૈતર વસાવા તો ભાજપમાં નથી જોડાવાના. પણ ભાજપના નેતાઓ ચૈતર વસાવાને કેમ વારંવાર તેમને સપોર્ટ માંગી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે તમે ભાજપમાં આવી જાઓ. ઘણા બધા ઇન્ટરવ્યુની અંદર ચૈતર વસાવાએ ખુલાસો પણ કર્યો છે કે મને ભાજપમાંથી ઘણી બધી ઓફરો આવતી હતી. ત્યારે તો મિત્રો અત્યારે હાલ જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એમાં મિત્રો ચૈતર વસાવાને મનસુખ વસાવા શેખ અમિત શાહ સુધી કોન્ટેક્ટ કરાવી રહ્યા હતા વાત કરવાનો. ત્યારે મિત્રો ચૈતર વસાવાનો જે વળતો જવાબ આવ્યો છે એ વળતો જવાબ સાંભળીને તમે પણ ચોંકી જશો. મિત્રો, ચૈતર વસાવાએ ખુદ કહ્યું છે કે હું ભાજપમાં જોડાવાનો નથી. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, જ્યાં સુધી અમારી જનતાને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે લડતા રહેશું. હા મિત્રો, એ તો વાત ફાઇનલ છે અને તેમની જનતાને પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતર વસાવા કોઈ દિવસ પાર્ટી નહીં બદલે, ચૈતર વસાવા કોઈ દિવસ ભાજપમાં નહીં જાય. પણ મિત્રો, આ મનસુખ વસાવા અને ચૈતર વસાવા સાથે થયેલી વાતો છે જે ચૈતર વસાવાએ ખુદ ખુલાસો કર્યો છે. કે અત્યારે હાલ ઘણા બધા એવા વિડીયો ક્લિપ પણ વાયરલ થતા હોય છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ ગયા. પણ મિત્રો, ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના નથી. જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું હતું એની આ જ સાચી માહિતી હતી. અને મિત્રો, આપણે તમને એક વાત જણાવીએ કે જે વિડીયોની ક્લિપ તમે સાંભળી એની આપણે કે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતા નથી. આ તો ચૈતર વસાવા ખુદ બોલી રહ્યા છે. પણ મિત્રો, આપણે તમને બતાવ્યું. તમે કોમેન્ટ કરીને જણાવજો કે શું ચૈતર વસાવા ભાજપમાં જોડાય? ના મિત્રો, કોઈ દિવસ નહીં જોડાય. તમે કોમેન્ટ કરો.